રાજ્યમાં આજથી 3 દિવસ વરસાદની આગાહી. 25 થી 27 ઓક્ટોબર વરસાદનું યલો એલર્ટ. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં પડી શકે ભારે વરસાદ. ભાવનગર, બોટાદ, વડોદરામાં પડી શકે છે વરસાદ. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ આગાહી. અમદાવાદ, આણંદ, સુરત, તાપી, નવસારી, ડાંગમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. ખેડૂતોનો પાક બચાવવા સલાહ. મહેસાણાના ઊંઝામાં વહેલી સવારે વાતાવરણમાં આવ્યો પલટો. ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ. ઊંઝામાં વરસાદના કારણે રેલવે અંડરપાસમાં ભરાયા પાણી. વહેલી સવારથી વરસાદના પગલે અંડરપાસમાં ભરાયા પાણી. વાહન વ્યવહારને થઈ અસર. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. લાભ પાંચમની રાત્રે બંગાળની ખાડીમાં બનશે વાવાઝોડું. હવામાન વિભાગે આપી જાણકારી. બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સક્રિય. હવામાન વિભાગે જાહેર કર્યો સંભવિત ટ્રેક. ખેડૂતો માટે માઠા સમાચાર. અરબ સાગરમાં ડિપ્રેશન હજુ પણ સક્રિય. તમામ બંદર પર લગાવાયું ભયસૂચક સિગ્નલ. તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું. ગુજરાતથી અંદાજે 700 કિલોમીટર દૂર છે ડિપ્રેશન. 25 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે ડિપ્રેશન. હજુ 24 કલાક ગતિ ગુજરાત તરફ રહેવાની સંભાવના. માવઠું થશે તો ખેડૂતોને થઈ શકે છે મોટું નુકસાન. કાપણી સમયે તૈયાર પાક પર ફરી શકે છે પાણી. બંગાળની ખાડીમાં સર્જાયું છે લો પ્રેશર. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. માવઠાને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. આગામી 72 કલાક કમોસમી વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. આ વર્ષે હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી. 1 ડિસેમ્બરથી ભારે ઠંડીની શરૂઆત થશે. 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. ઉત્તરાયણ બાદ પણ રહેશે ઠંડીનો માહોલ. 20 ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો થશે. તમિલનાડુના માનાકુડીમાં કમોસમી વરસાદનો કહેર. માવઠાના કારણે ખેતરોમાં વેરાયો વિનાશ. ખેતરો તળાવ બની ગયા હોય એવા દ્રશ્યો આવ્યા સામે. પાણી ભરાતા તૈયાર થયેલો પાક થયો બરબાદ. ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો આવ્યો વારો. તમિલનાડુના થુથુકોડીમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. રહેણાંક વિસ્તારો પાણીમાં થયા ગરકાવ. સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. તમિલનાડુના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ચોમાસા જેવો માહોલ. તિરુનેલવેલીમાં ભારે વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં પૂરની સ્થિતિ. નદી નાળા વહી રહ્યા છે બે કાંઠે. વરસાદી પાણીની આવક થતાં જીવાદોરી સમાન ડેમ થયા ઓવરફ્લો. રાજકોટના જેતપુર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતા નોંધાઈ. ગોંડલથી 24 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા. અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો. સોનાના ભાવ એક સપ્તાહમાં 9,356 રૂપિયા જેટલા ઘટ્યા. તો ચાંદીના ભાવમાં 31,000 જેટલો ઘટાડો. ભાવ વધારા પાછળ દેશમાં મોસમી ખરીદીનો અંત, અમેરિકા ચીન વેપાર તણાવ હળવો થવા સહિતના કારણો. મધ્યપ્રદેશમાં કાર્બાઇડ ગન પર લાગ્યો પ્રતિબંધ. દિવાળી પર કાર્બાઇડ ગનથી 300થી વધુ બાળકોને આંખમાં ઈજાઓ થયા બાદ રાજ્ય સરકારે વેચાણ અને ખરીદી પર મૂક્યો પ્રતિબંધ. અત્યાર સુધીમાં 15 એફઆઈઆર કરાઈ દાખલ. રાજકોટમાં કુખ્યાત આરોપીઓને કરાયા જેલ હવાલે. બલી ડાંગર, રામદેવ ડાંગર, અર્જુન જલુ જેલ હવાલે. 35 લોકોના પ્લોટ પર કબજો કરી બનાવ્યું હતું ફાર્મ હાઉસ. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આરોપીઓએ પોલીસ સામે કર્યા સરેન્ડર. સુરેન્દ્રનગરના ઉપરિયાળા ગામમાંથી 5 જુગારીઓ ઝડપાયા. ભાજપના બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી, સરપંચ, પૂર્વ હોદ્દેદાર સહિતના લોકો જુગાર રમતા પકડાયા. પોલીસે રોકડ મોબાઈલ સહિત 33,000થી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. ભારતીય સેના પાકિસ્તાન બોર્ડર પર કરશે યુદ્ધાભ્યાસ. પશ્ચિમી સરહદ પર ત્રિસેવા કવાયતની આપી સૂચના. 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી હવાઈ ક્ષેત્ર પ્રતિબંધિત રહેશે. આ વિસ્તારમાં વિમાનોની અવરજવર પર રહેશે કેટલાક પ્રતિબંધો. તેલ વેપાર પર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું મોટું નિવેદન. જર્મનીમાં કહ્યું, યુરોપને છૂટ તો ભારત કેમ નિશાના પર. યુરોપિયન દેશો પોતે અમેરિકા પાસેથી રશિયન તેલ પર છૂટછાટની કરી રહ્યા છે માંગ. પ્રદૂષણના કારણે રાજધાની દિલ્હીની હવા ઝેરી બની. દિવાળીના કેટલાક દિવસ પહેલાથી જ સતત બગડી રહી છે હવાની ગુણવત્તા. પ્રદૂષણ સામે લડવા માટે એન્ટી સ્મોગ ગનનો થઈ રહ્યો છે ઉપયોગ. જમ્મુ કાશ્મીરના ભદરવાહમાં ભારતીય સેનાએ રોશની પ્રોજેક્ટ હેઠળ દૂરની ટેકરીઓમાં દીવો પ્રગટાવ્યો.
4 રાષ્ટ્રીય રાઇફલ્સે સૌર સર્ચ લાઇટ્સનું કર્યું વિતરણ. ડુંગરો પર અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને આપી સોલાર લાઇટ્સ. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં અંતરિયાળ વિસ્તારોમાં વિદ્યાર્થીઓના શિક્ષણની સેનાના જવાનો કરી ચિંતા. ઓપરેશન સદભાવના હેઠળ દૂરના ઘાટ ગામમાં પહોંચી ભારતીય સેના. માળખાગત સુવિધાઓથી વંચિત પર્વતીય વિસ્તારમાં બાળકોને સ્કૂલ બેગ અને સ્ટેશનરીનું કર્યું વિતરણ. રાજસ્થાનના અજમેરમાં આયોજિત અશ્વ સ્પર્ધામાં નગીનાએ જમાવ્યું આકર્ષણ. પંજાબના અશ્વની લાગી 1 કરોડની બોલી. નગીના ઘોડી તેની સુંદરતા અને કેટલીક વિશેષતાના કારણે સૌ કોઈને કરી રહી છે આકર્ષિત. બિહારમાં 4 દિવસની છઠ પૂજાની શરૂઆત. દેશભરમાં અલગ અલગ રાજ્યમાં વસતા ઉત્તર ભારતીયોએ વિધિ વિધાન સાથે કરી છઠ પૂજાની શરૂઆત. સૂર્ય અને પ્રકૃતિ પ્રત્યે આભાર પ્રકટ કરવાનું પર્વ છે છઠ પૂજા. બિહારના ઔરંગાબાદમાં છઠ પર્વના પ્રથમ દિવસે મહિલાઓ અને પુરુષોએ નદી કિનારે કરી પૂજા. ઘાટ પર સ્નાન કરીને સૂર્યદેવને આપ્યું અર્ધ્ય. સ્વામિનારાયણના મંદિરમાં દર્શન કરીને વ્રતની શરૂઆત. નહાય ખાય તરીકે ઓળખાય છે પ્રથમ દિવસ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં છઠ પર્વના પ્રથમ દિવસે ગંગા કિનારે કરવામાં આવી પૂજા. દશાશ્વમેઘ ઘાટ પર મોટી સંખ્યામાં વ્રત કરનાર મહિલાઓ અને પરિવારજનોએ કર્યું ગંગા સ્નાન. સૂર્યદેવને અર્ધ્ય આપીને વ્રતની શરૂઆત. વડોદરા શહેરમાં ભર શિયાળે રસ્તા પર પડ્યો ભૂવો. મુજ મહુડા કોટા રોડ પર વગર વરસાદે પડ્યો વિશાળકાય ભૂવો. કોંગ્રેસના પ્રમુખે ભૂવા પાસે નાળિયેર ફોડી કર્યો અનોખો વિરોધ. ભૂવા પડતા સ્થળ પર પાલિકાના અધિકારીઓ દોડી આવ્યા. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે ગીર સોમનાથના દરિયામાં અસર. મોટાભાગના બંદરો પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ. દરિયાકાંઠા વિસ્તારમાં ફૂંકાઈ શકે ભારે પવન. કાંઠા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા દરિયામાં કરંટ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં એલર્ટ. જાફરાબાદના બંદરો પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ. જાફરાબાદ, પીપાવાવ, ધારા બંદરના દરિયામાં કરંટ. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. માવઠું ખેડૂતોનું નવું વર્ષ બગાડશે. હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહની આગાહી. 1 નવેમ્બર સુધી માવઠાની આગાહી. અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાથી અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા. લા નીનો પેટર્નની અસરના કારણે કમોસમી વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે આગાહી. 27-28 ઓક્ટોબરે મધ્ય ગુજરાતમાં પડી શકે વરસાદ. 28 થી 30 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી. 5 નવેમ્બર બાદ પણ વાતાવરણમાં આવશે પલટો. વડોદરાના શિનોરમાં મસ્તીથી લટાર મારતા મગરનો વિડીયો વાયરલ. રાહદારીએ વાહન ઊભું રાખીને વિડીયો કેમેરામાં કર્યો કેદ. વિડીયો મીંઢોળ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસેનો હોવાનું અનુમાન. રાહદારીઓમાં જોવા મળ્યો ફફડાટ. ખાંભા ગીરના રાયડીમાં સિંહણના આટાફેરા વધ્યા. રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં સિંહણ આવી ચડી. રહેણાંક વિસ્તારમાં સિંહણના આટાફેરા વધતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. સિંહણના આટાફેરાનો વિડીયો વાયરલ થયો. ભાવનગરના શેત્રુંજી ડુંગર પર સિંહની લટાર મારતો વિડીયો થયો વાયરલ. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. થોડા દિવસ પહેલાનો વિડીયો હોવાની શક્યતા. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. હવે નિવૃત્ત કર્મચારીઓ નહીં રહી શકે યુનિવર્સિટી ક્વાર્ટર્સમાં. નિવૃત્ત કર્મચારીઓ ક્વાર્ટર્સ ખાલી ન કરતા હોવાના કારણે લેવાયો નિર્ણય. નિવૃત્ત કર્મચારીએ 3 મહિનાની અંદર ખાલી કરવું પડશે ક્વાર્ટર્સ. 3 મહિના માટે પણ HRA મુજબ ભાડું વસૂલાશે. રિસર્ચ સ્કોલર પાસેથી પણ 1500 રૂપિયા માસિક ભાડું વસૂલાશે. સુરતમાં ઉધના પોલીસે 2 અલગ અલગ સ્થળો પર કરી દરોડાની કાર્યવાહી. ઉધના નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં દરોડા પાડ્યા. લુહાર ફળિયામાં પણ પોલીસની રેડ. 11 જુગારીઓની કરાઈ અટકાયત. પોલીસે 67,000ની મત્તા કરી જપ્ત. સુરત શહેર પોલીસ વિરુદ્ધના તમામ આક્ષેપો પાયા વિહોણા સાબિત થયા. આશિકલી નામની યુવતીએ PCR વાનમાં પેટ્રોલિંગ કરતી ટીમ સામે કર્યા હતા આક્ષેપ. એક યુવતી સહિત 3 લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી કરી. દારૂનો કેસ ન કરવા રૂપિયાની માંગણી ઉપરાંત શારીરિક અડપલા કર્યાના આક્ષેપો સાથે આપી હતી અરજી. યુવતી અંગત સંબંધો અને બીજા બોયફ્રેન્ડને છુપાવવાના ઈરાદા સાથે પોલીસને બદનામ કરવા રચ્યું હતું ષડયંત્ર. છોટાઉદેપુરના બ્રિજો જોખમી બનતા ભારદારી વાહનો પર લગાવાઈ રોક. ટ્રાન્સપોર્ટ ધંધો ખોરવાતા આદિવાડી ટ્રક માલિકો માટે રહી ફીકી. જોખમી બ્રિજ, બંધ ખાણું અને ફેક્ટરીઓથી છોટાઉદેપુરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓને પડી અસર.
બિસ્માર માર્ગ અને જોખમી બ્રિજના કારણે ટ્રાન્સપોર્ટનો ધંધો મરણ પથારીએ પહોંચ્યો. વહેલી તકે રસ્તાનું સમારકામ, ખાણ અને ફેક્ટરીઓ શરૂ કરવા માંગ ઉઠી. ગંભીર દુર્ઘટના બાદ તપાસમાં વિવિધ બ્રિજ જોખમી હોવાનું આવ્યું સામે. સુરતમાં આદિવાસી સમાજના લોકો પર હુમલાને લઈ આક્રોશ. હુમલાના વિરોધમાં આદિવાસી સમાજે યોજી આક્રોશ સભા. ઘાયલ પરિવારની અનંત પટેલે લીધી મુલાકાત. પોલીસને આપ્યું અલ્ટિમેટમ. માલધારી સમાજના લોકોએ આદિવાસી પરિવાર પર કર્યો હતો હુમલો. અનંત પટેલે પોલીસ પકડથી દૂર આરોપીઓને 7 દિવસમાં પકડવા આપ્યું અલ્ટિમેટમ. આરોપીઓ નહીં પકડાય તો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા માટે આપી ચીમકી. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા જ મોટાભાગની બેઠકો પર બિનહરીફ ભગવો લહેરાયો. જેને લઈને કોંગ્રેસે ભાજપ અને પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા તો ભાજપે તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી ફગાવ્યા. મહેસાણામાં ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાયો. આકાશમાં 9 વિમાનોએ લહેરાવ્યો તિરંગો. સૂર્યકિરણ ટીમ 700 થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શો કરી ચૂકી છે. સૂર્યકિરણ ટીમે 9 જેટ્સ સાથે એર શો પ્રસ્તુત કર્યો. જેટ્સ 900 થી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી. દર્શકો 30 થી 35 મિનિટ સુધી રોમાંચક એરોબેટિક્સ શોની મજા માણતા રહ્યા. નર્મદાના એકતાનગર ખાતે એકતા પ્રકાશ પર્વ આકર્ષણનું કેન્દ્ર બન્યું. રંગબેરંગી લાઇટોની ઝગમગાહટ, આકર્ષક ડેકોરેશન, સંગીતના તાલમેલ વચ્ચે આદિવાસી લોકનૃત્યએ આકર્ષણ જમાવ્યું. પર્યટકોએ કલાકારોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની હૃદયપૂર્વક પ્રશંસા કરી. ધોરાજીના પાટણવામના ઓસમ ડુંગર પર ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ. રાત્રિ દર્શન કરવા ગયેલા 12 લોકો ફસાયા હતા ડુંગર પર. વન વિભાગનો સંપર્ક કરાતા તમામનું રેસ્ક્યુ કરાયું. છઠ પૂજાને લઈને અમદાવાદના સાબરમતી ઘાટ પર એએમસીએ શરૂ કરી તૈયારી. રિવરફ્રન્ટ પર એક વિશાળ સ્ટેજ બનાવાયું. છઠના દિવસે ઉત્તર ભારતના હજારો લોકો કરતા હોય છે પૂજા. છઠ પૂજાને લઈ સુરતમાં તૈયારીઓ શરૂ. પીપલોદમાં રાધાકૃષ્ણ મંદિર પાછળ છઠ પૂજાનું આયોજન કરાયું. આયોજનમાં અંદાજે 10,000 થી વધુ લોકો એકઠા થશે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. અમદાવાદમાં છઠ પૂજાને લઈને પશ્ચિમ રેલવે દ્વારા ખાસ તૈયારીઓ કરાઈ. અમદાવાદથી આજે 7 ટ્રેન ઉત્તર ભારત તરફ રવાના થશે. જીએમ વિવેક ગુપ્તા દ્વારા તૈયારીઓની સમીક્ષા કરાઈ. દેશભરમાં આજે રોજગાર મેળાનું કરાયું આયોજન. અમદાવાદમાં પણ વિવિધ વિભાગના 154 યુવાનોને નિયુક્તિ પત્રો અપાયા. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયા રહ્યા ઉપસ્થિત. સુરતના અલથાણમાં દારૂ પાર્ટીના કેસમાં આવ્યો નવો વળાંક. પોલીસે પિતા પુત્ર સામે કાયદાકીય કાર્યવાહી કરી. બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. આરોપી જયનામે પોલીસ સાથે કરી હતી ઝપાઝપી. સાબરકાંઠાના મોહનપુર પાટિયા પાસે અકસ્માત સર્જનાર કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ. ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માતનો ગુનો કરાયો દાખલ. સાબરકાંઠા એસપીએ કોન્સ્ટેબલને કર્યો સસ્પેન્ડ. સુરતમાં 18 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો. એસઓજી પોલીસની મળી સફળતા. વર્ષ 2007માં આરોપી રાજુ તિવારીએ મિત્ર સાથે મળી ગૌતમ પટેલ પર કર્યું હતું ફાયરિંગ. ઘટનાના 18 વર્ષ બાદ હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપી પકડાયો. સુરતમાં નકલી સોનું પધરાવી 36 લાખની ઠગાઈ. પોલીસે નિકુંજ ધક્કાણા અને હરેશ નામના 2 ઠગબાજોની કરી ધરપકડ. પુણેના જ્વેલર્સ તરીકેની ઓળખ આપી કરી ઠગાઈ. સોનાના નકલી બિસ્કિટ આપી છેતરપિંડી આચરી. 36 લાખનું 22 કેરેટ સોનું લઈને થઈ ગયા હતા ફરાર. અરવલ્લીમાં ફાંટા ગામે કેનાલમાં મગર જોવા મળ્યો. સુજલામ સુફલામ કેનાલમાં મગર દેખાતા ફેલાયો ફફડાટ. સ્થાનિકોએ મગરનો વિડીયો ઉતાર્યો. દિવાળીના મિની વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં ભક્તોની ભીડ ઉમટી. શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઈ. તંત્ર અને ટ્રાફિક વિભાગે વાહન વ્યવહાર માટે ખાસ રૂટ ડાયવર્ઝન ગોઠવ્યા. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોને સુગમ દર્શન મળે તે માટે વિશેષ વ્યવસ્થા. ધક્કામુક્કી વચ્ચે એક રેલિંગ ગેટ તૂટવાનો બનાવ સામે આવ્યો. ભીડ નિયંત્રણ માટે સિક્યુરિટી સ્ટાફ તૈનાત. ભક્તોને શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરાઈ. ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવ દર્શને આવતા શ્રદ્ધાળુઓને અપાઈ વિશેષ સુવિધા. ભક્તોની મોટી સંખ્યાને ધ્યાને લઈ ટ્રસ્ટ દ્વારા સદભાવના ગ્રાઉન્ડ, વેણેશ્વર ગ્રાઉન્ડ સહિતના વિકલ્પો ઉપલબ્ધ કરાવાયા. મુખ્ય પ્રવેશ માર્ગ સુધી બસ સુવિધા કાર્યરત કરી. મહેસાણામાં દીકરીઓને લગ્ન માટે લેવડાવાયા શપથ. માતા પિતા કહે ત્યાં જ લગ્ન કરવા લેવડાવી પ્રતિજ્ઞા. મહેસાણાના પાસ કન્વીનર સતીશ પટેલનો શપથ લેવડાવતો વિડીયો વાયરલ. સાબરકાંઠાની બેરણા પ્રાથમિક શાળા બની પ્રયોગશાળા. શિક્ષક ધવલ સુથાર અને સંદીપ સોલંકીની દૂરદ્રષ્ટિથી વિજ્ઞાન ગણિત લેબ શરૂ. લેબના તમામ સાધનો વિક્રમ સારાભાઈ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બેન્ટલી સિસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી મફત મળ્યા.
ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓનો પ્રયોગ કરીને મેળવે છે વિજ્ઞાનલક્ષી જ્ઞાન. બાળકોમાં માનવ અંગોની વ્યવહારિક જાણકારી અને ગણિતના દરેક એંગલ્સની વિકસે છે સમજ. ગણિત વિજ્ઞાનમાં પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓથી વિષય સમજવા શીખવામાં બાળકોને પડે છે સરળતા. રાજસ્થાનમાં લેક સિટી ઉદયપુરમાં પર્યટન સિઝન શરૂ. શહેરમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. દિવાળી વેકેશન અને ઠંડીની શરૂઆત થતાં ઉદયપુરમાં ઉમટ્યા પ્રવાસીઓ. સ્થાનિક રોજગારોમાં પણ જોવા મળ્યો ઉત્સાહ. જૂનાગઢ ગરવાગઢ ગિરનાર અને પ્રકૃતિના ખોળે મિની વેકેશનની મજા માણવા પ્રવાસીઓનો ધસારો. ગિરનારમાં માં અંબે અને ગુરુ દત્તાત્રેયના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જામી. પ્રકૃતિ અને ભક્તિનો સંગમ જોવા મળ્યો. ગિરનાર પર જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા મનમોહક નજારો જોઈને પ્રવાસીઓ અભિભૂત થયા. હજારો લોકો રોપવેની સફળ માણી ગિરનાર પર્વત પર પહોંચ્યા. જૂનાગઢમાં સ્થિત વિવિધ પ્રવાસન સ્થળ પર ઉમટ્યા પ્રવાસીઓ. ઉપરકોટ કિલ્લામાં અડીકડી વાવ, નવઘણ કૂવો, 7 તળાવ, તોપ સહિતની જૂનવાણી વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની. નવાબી કાંઠના સક્કરબાગ ઝૂમાં પણ પર્યટકોનો ધસારો જોવા મળ્યો. છેલ્લા 4 દિવસમાં 40,000થી વધુ પ્રવાસીઓએ સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી. સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કને દિવાળી ફળી. દિવાળીના વેકેશન દરમિયાન 81,119 પ્રવાસીઓએ નેચર પાર્કની લીધી મુલાકાત. નેચર પાર્કને 22,95,000થી વધુની થઈ આવક. નર્મદાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ શરૂ. એકતાનગર રંગબેરંગી લાઇટિંગ, લેઝર શો અને કલાત્મક થીમ શણગારથી ઝગમગી ઉઠ્યું. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને લઈ સુવિધામાં કરાયો વધારો. નર્મદામાં એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રહ્યા હાજર. વડોદરાના વિવિધ વિભાગોમાંથી 600 ગ્રામીણ ડાક સેવકો અને મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ગ્રામીણ ડાક સેવકોએ ભાગ લીધો. જૂનાગઢના ટીકર ગામના વતની આર્મી જવાનની અંતિમ યાત્રા નીકળી. અંતિમ યાત્રામાં બટાલિયનના જવાનો, નિવૃત્ત સૈનિકો, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, ધારાસભ્ય સહિતના આગેવાનો રહ્યા હાજર. ઓઝત નદીમાં ડૂબી જતા આર્મી જવાને ગુમાવ્યો હતો જીવ. ટીકર ગામ નજીક ઓઝત નદીમાં ડૂબતા 3 યુવાનોને બચાવવા જતા આર્મી જવાન થયા શહીદ. આર્મી જવાન ભરતભાઈ ભેટાલિયાના મોતથી પરિવારમાં શોકનો માહોલ. છેલ્લા 15 વર્ષથી ભારતીય સેનામાં લેહ લદ્દાખ ખાતે બજાવતા હતા ફરજ. તેલુગુ સુપરસ્ટાર પ્રભાસે જન્મદિવસે નવી ફિલ્મની કરી જાહેરાત. બાહુબલી સ્ટારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટરમાં ફિલ્મનું ફર્સ્ટ લુક શેર કર્યું. ડિરેક્ટર હનુ રાઘવપુડીએ પ્રભાસના કેરેક્ટર પોસ્ટર સાથે પ્રભાસને જન્મદિવસની શુભેચ્છા આપી.